તો આપ જુઓ એ દ્રશ્યમાં આપને બતાવી રહ્યા છે ને હવે કમલમ ખાતે પહોંચશે ત્યારે જે કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો હાથમાં ફૂલો લઈને તેમને વધાવવા માટે તૈયાર છે ત્યારે હિતલ સતત કમલમથી અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, કેટલા વાગે કમલમ પહોંચવાના છે? જગદીશ વિશ્વકર્મા પદભારનો જે કાર્યક્રમ છે કેટલા વાગે શરૂ થવાનો છે? કારણ કે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, કેટલા વાગે શરૂઆત થશે તેની? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે બસ અહીંયા જગદીશ વિશ્વકર્માની જે રેલી છે એ રેલી સ્વરૂપે અહીંયા આવશે અને તેમના પદભારનો કાર્યક્રમ છે એ શરૂ કરી દેવામાં આવશે। તમામ વ્યવસ્થાને છેલ્લી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને જે પ્રકારની અત્યારે તૈયારીઓ છે એ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। હું અત્યારે કેમેરામેન રમેશ ઉડિયાને કહીશ કે જે લોકોએ જે જૂના જોગીઓ છે એ તમામ લોકો અહીંયા આવી ચૂક્યા છે એ પ્રકારે છે। ખાસ કરીને વાત કરીએ જયરાજભાઈ, કેવી રીતે આ કાર્યક્રમને તમે જુઓ છો? જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે એને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં અને એમાં ભારતમાં સૌથી મોટા લોકશાહી પક્ષમાં સંપૂર્ણ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા આજે સંપન્ન થવા જઈ રહી છે। એટલે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આજે હમણાં જાહેર થવાના છે। એટલે છેક જમીની સ્તર મંડળ લેવલથી છેક રાજ્ય સ્તર સુધીની આજે ચૂંટણી થવાની છે। મને આનંદ છે, વિશ્વાસ છે કે એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલા જગદીશભાઈ આજે પ્રદેશ અધ્યક્ષ થવાના છે। દરેક કાર્યકર્તાને એવી લાગણી છે કે હું એમની સાથે ફરેલો, એમની સાથે રમેલા, એમની સાથે મોટરસાયકલ ફરેલા એવો સામાન્ય કાર્યકર્તા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બને એટલે સ્વાભાવિક છે કે એકના ફર્યા કરતો નવા કાર્યકર્તાઓ આવે તેનો આનંદ થાય। અને સાથે સાથે મહાનગરપાલિકામાં પણ કોવિડ વખતે તમે જો નગરપાલિકામાં 160 કરતાં વધુ સીટો આપી હતી। શહેરના પણ અધ્યક્ષ રહ્યા છે। ઓબીસીના એક શહેરના મહામંત્રી તરીકે કામ કરતાં પ્રદેશ અધ્યક્ષશ્રી બોધ્યા, સરકારના સારામાં સારા નીવડેલા મંત્રી છે। એટલે આટલી સુંદર વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં મળે છે। હા, એક વાત ચોક્કસ સ્વીકારું છું આપના જીના માધ્યમથી કે ચેલેન્જીસ વધવાની છે। ચૂંટણી માથા ઉપર છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, જવાબદારીઓ વધવાની છે, પણ જવાબદારી અને સંઘર્ષ એ ભારતીય જનતા પાર્ટીની પૂર્વ શરત છે। એટલે સંઘર્ષથી ટેવાયેલો કાર્યકર્તા ગમે તેવી પરિસ્થિતિમાં પણ પાર્ટી સાથે, પાર્ટીના કામ કરવાની સાથે જોડાયેલો છે। મને વિશ્વાસ છે કે સૌથી પહેલાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં ભવ્યમાં ભવ્ય વિજય મળશે। ગુજરાતની 7 કરોડની જનતા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપશે અને જગદીશભાઈ ઉપર સફળતાની મોર મારીને 2027ની ચૂંટણીમાં ઝંપલાવશે। 2027ની ચૂંટણી સુધીનું આંકલન કરી દેવામાં આવ્યું છે। આ પ્રકારે છે ઘણા એવા નેતાઓ છે જે જૂના જોગીઓ છે એ પણ આજે અહીંયા આવ્યા છે। સ્વાભાવિક છે કે રમણભાઈ, તમે અત્યારે જે ધારાસભ્યો છે એમાં સૌથી સિનિયર ધારાસભ્ય છો। તમારા જ એક ધારાસભ્ય અને મંત્રી આજે નવા પ્રદેશ પ્રમુખ બને છે, તમે એને કેવી રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીનું જે નામ આવ્યું છે એમને સાથે સંગઠનમાં અને સરકારમાં બંનેમાં કામ કરવાનો મોકો મળ્યો છે। કુશળ સંગઠક છે, કુશળ શાસક છે અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે છે એના કરતાં પણ હજુ આગળ વધશે એવું શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ છે। સ્વાભાવિક છે કે શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે પ્રકારે ભાજપે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે તેનાથી વધુ ઊંચાઈ જગદીશ વિશ્વકર્માના કાર્યકાળ દરમિયાન મળશે। દીક્ષિતા, એવો તમામ લોકો અહીંયા મત વ્યક્ત કરી રહ્યા છે। જી બિલકુલ, ઇતલા આપ અમારી સાથે જોડાયેલા રહેજો ને હવે સીધા જઈશું